મસાલા પાપડ. શું છે આ મસાલા પાપડ? સિમ્પલ એ જ ને, પાપડ શેકો, ઉપર ડુંગળી, ટામેટા, કાકડીને પાથરો, ચાટ મસાલો છાંટો ને લીંબુનો રસ ઉમેરો. છતાં આ પાપડ આપણે ઘરે ખાવાનું કેમ પસંદ નથી કરતા? હોટેલમાં જઈને પહેલાં છાશ, મસાલા પાપડ એ ઓર્ડર કરીએ છીએ. 50, 70, 100ની કિંમત એક પાપડની હોવા છતાં આપણે હોટલનો પાપડ જ ખાવો હોય છે. એવું તો શું યુનિક રેસ્ટોરન્ટમાં કરતા હોય છે? તો એ રેસીપી જાણવા માટે મારી ચેનલને અત્યારે જ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. મસાલા પાપડ બનાવવા માટે અડદના પાપડ, ડુંગળી, મરચાં, ટામેટાં, કાકડી અને કોબીજ તેમજ મસાલો બનાવવા માટે આદુ લસણની પેસ્ટ, સિંગદાણા, મરચાં, ધાણા, જીરું અને કોથમીર તેમજ ગરમ મસાલો લઈશું. મસાલો બનાવવા માટે હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ અને સિંગદાણા ઉમેરી હલાવીશું. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તૈયાર કરેલા મિશ્રણને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવા મૂકીશું. તેમજ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ એડ કરી દળી લેશું. સારી રીતે દળાઈ ગયા બાદ તેને એક પ્લેટમાં કાઢી લો. મેં અહીંયા જીરું, લવિંગ, તજ, મરી અને કસૂરી મેથીનો પાવડર કરીને રાખ્યો છે. તેમજ સંચળ ઉમેરીશું. આ થઈ ગયો આપણો સૂકો મસાલો. પાપડને રોસ્ટ કરવા માટે એક પેનમાં બટર લ્યો. ત્યારબાદ બટર ગરમ થઈ ગયા બાદ પાપડને ઊંધો સવડો કરીને બરાબર રીતે એકદમ રોસ્ટ કરી લેવો. જો તમે આ રીતે પાપડને રોસ્ટ કરશો તો પાપડ એકદમ કડક જ રહેશે. 10-15 મિનિટ સુધી તેને કશું થશે નહીં. હવે પાપડને એક સર્વિંગ પ્લેટમાં લઈને સૂકો તેમજ ભીનો જે આપણે પાવડર મિશ્રણ બનાવ્યું હતું એ પાથરી લેવું. ત્યારબાદ તેની ઉપર ડુંગળી, ટામેટાં, કાકડી, મરચાં, કોથમીર તેમજ લીંબુનો રસ ઉમેરી લો. અને લાસ્ટમાં ચીઝ ઉમેરી લો. આ બની ગયો આપણો ચીઝ મસાલા પાપડ, એકદમ ટેસ્ટી અને યમ્મી.